આ તરફ ગીર જંગલના જાણીતા ખજૂરી નેસડામાં મંજૂરી વગર કાર્યક્રમથી વિવાદ થયો। સંસ્કૃતિ દર્શન કાર્યક્રમની પત્રિકા વાયરલ થતાં વિવાદ થયો। ધારી ગીરના પૂર્વના જસાધાર રેન્જ નીચેના ખજૂરી નેશમાં કાર્યક્રમની મંજૂરીને લઈને સવાલ થયો। ખજૂરી નેશમાં પ્રકૃતિ દર્શનના નામે બહારથી મહેમાનોને બોલાવવાની પત્રિકા, ગીરના જંગલમાં રાત્રિ રોકાણ, ભજનના ડાયરાઓ પણ થવાનો પત્રિકામાં ઉલ્લેખ। પ્રતિબંધિત વિસ્તારના નેસડાઓમાં ખજૂરી નેસ સંસ્કૃતિ કાર્યક્રમ કેવી રીતે થયો? પરસોત્તમ રૂપાલા, રાજ્ય સરકારના પૂર્વ વનમંત્રી મુળુ બેરા સહિત કલાકારો ઉપસ્થિત રહેવાનો ઉલ્લેખ કરાયો છે। જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનો ઉલ્લેખ પત્રિકામાં છે। ધારી ગીર પૂર્વ ડીસીએફ વિકાસ યાદવે કાર્યક્રમ આયોજકોને આપી નોટિસ। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, જણાવો કે કયા પ્રકારનું આયોજન હતું, કારણ કે વગર પરમિશને અને એવા વિસ્તારમાં કે જ્યાં કાર્યક્રમ ન થઈ શકે, આ કઈ રીતે થયું? બિલકુલ અક્ષય, જે રીતે વિવાદ સર્જે છે, ધારી ગીર પૂર્વનું આ જંગલ વિસ્તાર છે જ્યાં પ્રતિબંધિત વિસ્તાર છે, અભયારણ્ય છે, જ્યાં વન્યજીવો ચારે તરફ વસવાટ કરે છે, ત્યાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા એક જે ખજૂરી નેસ છે ત્યાં પ્રકૃતિ દર્શન માટે કાર્યક્રમ છે તે ખુલ્લા મૂકવા માટેની એક પત્રિકા સોશિયલ મીડિયા પર આપણે અહીં અટકાવવા માંગીશ। આપણી સાથે ડીસીએફ વિકાસ યાદવ જોડાયા છે। સર, સૌથી પહેલો સવાલ કે આપના ધ્યાનમાં શું આવ્યું? આપે નોટિસ આપી છે, ધ્યાનમાં શું આવ્યું હતું? देखिए, जैसा कि आप सब लोगों को खबर है, कल सोशल मीडिया के माध्यम से हमें ये माहिती मिली कि ऐसी किसी पत्रिका का सर्कुलेशन किया जा रहा है और कोई खुला आमंत्रण एक ट्रस्ट द्वारा आम जनता को दिया जा रहा है, जिसमें जो हमारा गिर अभ्यारण्य है, गिर वाइल्ड लाइफ सेंचुरी, उसमें एक नेस है, उसमें आने के लिए खुला आमंत्रण है। क्योंकि गिर अभ्यारण्य एक प्रोटेक्टेड एरिया है, तो इसमें किसी भी प्रकार की कोई भी गतिविधि होती है और जो नेस के रहवासी के सिवाय यदि कोई भी बाहर तो फोन डिस्कनेक्ट થઈ ગયો કદાચ ટેકનિકલ કારણોસર, પરંતુ અમારા સંવાદદાતા જયદેવ જોડાયેલા છે। જયદેવ, જણાવો આ આખી ઘટનાની વિગતો શું છે, કારણ કે હવે આયોજકોને નોટિસ પણ આપી દેવાઈ છે। બિલકુલ અક્ષય, જે રીતે જાણીતો ખજૂરી નેસ છે ત્યાં આ પ્રકારે મંજૂરી વગર એક સંસ્કૃતિ દર્શન કાર્યક્રમ માટેની એક પત્રિકા છે તે વાયરલ થઈ, જેના કારણે આખો આ વિવાદ છે તે સર્જાયો છે। જે ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં જસાધાર રેન્જની નીચે આવેલો આ ખજૂરી નેસ છે ત્યાં આ પ્રકારનો સંસ્કૃત દર્શન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રવિવારના દિવસે આ કાર્યક્રમ છે તે યોજવાનો હતો, પરંતુ જે રીતે ખુલ્લું આમંત્રણ પાઠવતો આ પ્રકારનો લેટર વાયરલ થતા જેના કારણે વધુ વિવાદ સર્જાયો છે, જેમાં રાત્રિ રોકાણ, ભોજન અને ડાયરાનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું હતું। બીજી તરફ મહત્વની બાબત એ છે, આ પત્રિકામાં પૂર્વ મંત્રી કેન્દ્ર સરકારના પરસોત્તમ રૂપાલા અને રાજ્ય સરકારના પૂર્વ વનમંત્રી જે વન વિભાગનો આવતો વિસ્તાર છે ત્યાં મુળુ બેરા છે તે ઉપસ્થિત રહેવાના હતા અને આ કાર્યક્રમના જે આયોજક હતા, ખાસ કરી જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું, તેમને ગીર પૂર્વ ડિવિઝનના ડીસીએફ વિકાસ યાદવ દ્વારા એક ખુલાસો પૂછવામાં આવ્યો છે, તેમને નોટિસ પણ। जयदेव, आपने अटकावा मांगिश फरी एक बार। विकास यादव डीसीएफ अपनी साथ जुड़ाया है। सर, आप बता रहे थे कि किस तरह से ये पूरा मसला आपके ध्यान में आया? जी, जैसा कि मैंने बताया कि सोशल मीडिया और व्हाट्सएप ग्रुप के जरिए ये मामला हमारे ध्यान पे आया कि एक प्रकार का खुला इनविटेशन, एक मास पार्टिसिपेशन के लिए हमारा जो गिर अभ्यारण्य है उसमें एक नेस है, उसमें आम जनता को, जाहिर जनता को एक आमंत्रण दिया गया। क्योंकि गिर अभ्यारण्य एक प्रोटेक्टेड एरिया है, तो यहाँ पे किसी भी प्रकार की कोई भी गतिविधि होने से पहले जंगल खाता यानी कि वन विभाग की मंजूरी ले बिना कोई भी कार्रवाई, कोई भी ऐसी गतिविधि नहीं की जा सकती। और ऐसी कोई भी पूर्व मंजूरी ना ली गई थी, ना हमारे ध्यान के ऊपर थी, लेकिन जैसे हमारे ध्यान पे आया कि इस प्रकार का एक आमंत्रण, एक पत्रिका सर्कुलेट हो रही है सोशल मीडिया पर मास पार्टिसिपेशन के लिए, तो हमने बहुत प्रोएक्टिवली इसमें मेजर लिया और जो कंसर्न इसमें जो इंडिविजुअल्स थे जिन्होंने ये इनविटेशन फ्लोट किया था, उससे कंसर्न ट्रस्ट को भी और जो नेस से जुड़े हुए लोग हैं उनको भी इसके बाबत तात्कालिक बुला के, रूबरू बुला के नोटिस इशू किए गए, उनका जवाब लिया गया और उनसे ये बाहेदारी ली गई कि भविष्य में कोई भी इस प्रकार की गतिविधि नहीं की जाएगी। तो इस पूर्ण मामले में ना कोई मंजूरी दी गई थी और ना भविष्य में इस प्रकार की कोई मंजूरी दी जाएगी जंगल विभाग द्वारा। जी बिल्कुल सर, शुक्रिया TV9 से बात करने के लिए।